તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ ખેતરની અંદર પાણી ચલાવવા માટેના દાંડલા સડાવવા બાજરી ઉપર. જે દાંડલા સડાવવાથી ખેતરમાં પાણી બહુ સરસ જાય છે. અને હવે વાત કરીએ મિત્રો તો બાજરીની હરિયાળી કેવી છે અને કેવું શોભે છે. અને આ બકા સૂરજ દાદો ઉગી ગયેલા છે. અને હવે વાત કરીએ તો જો જેમાં હરિયાળી હોય હરિયાળી જ દેખાતી હોય. અને મિત્રો જોયા લાયક તો આપણે બાજરીનો ચાન્સ જ છે અલગ કોઈ. અને આપણે વાત કરીએ તો દાંડલા સડાવતા આજે આપણે 6 થી 5 જણા હતા. એ પણ આગળ છે. આપણે તમને વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ થોડુંક બતાડશું અમે અમારા કેટલા માણસો અમે આવ્યા છીએ દાંડલા સડાવવા માટે. જે એક પાઇપ આવે છે એ પાઇપ આપણે સડાવ્યા છે જે ફુવારાની ઉપર. અને મિત્રો આપણે બાજરી વાયેલી છે બહુ વધારે. જો તમે ખાલી બાજરીનો લુક જો અને દાંડલા સડાયેલા છે આપણે. અને તમારા ભાઈને થોડુંક ફાવે છે ઓછું રિઝલ્ટમાં ને વિડીયો ફોન મોબાઈલ પકડતા. અને ખાલી જો એનું રિઝલ્ટનું લુક બહુ સારું આવે છે. અને આપણે ફિલ્ટર દ્વારા વિડીયો ઉતારે છે. અને હવે આપણે બહાર નીકળ્યા છે તે એક માણસ તો તમને સામે દેખાતો હશે કે એ પણ ભાઈને આપણે મજૂરિયા તરીકે લાયા છે. અને એક ભાઈ દેખો સામે એક દેખાઈ રહ્યા છે અને એક ભાઈ અહીંયા કણે છે દેખો સામે એક રહ્યા. અમે 4 જણા છીએ અને 2 જણા અંદર છે મિત્રો. તો આપણે હવે આજે સડાયા છીએ દોડલા. જો સામે દેખાઈ રહ્યા એક ભાઈ છે. અને હવે આપણે બાજરીમાં પાણી આપવાનું થયું એટલે દાંડલા સડાવવામાં આવ્યા છે. અને આ જે દાંડલો દેખાય છે એ મિત્રો આપણે પાણી વાળ્યા પછી ચેક કરવાનો રહેશે કે એની અંદર કચરો ના ગયો હોય. અને જુઓ મિત્રો આ ટાઈપના લાગે છે અને આટલી હાઈટમાં હોય છે. અને વાત કરીએ તો હવે આપણે થોડાક બહાર જઈશું અને દાંડલા સડાઈ ગયા છે. અને એમ કરતાં કરતાં આપણે હવે રિઝલ્ટમાં ને ઉત્પાદનની વાત કરીએ તો બાજરીનું ઉત્પાદન બહુ સારું હોય છે. અને પાણી વાળવાનું છે આપણે કાલે. મિત્રો તમને તારીખ કોઈ નક્કી આપતો નથી. અને હવે આપણે અંદર બહુ ગરમી પણ છે. આપણા ફેસ ઉપર જુઓ મિત્રો કેટલો પરસેવો વળેલો છે. અને આપણે હવે વાત કરીશું તો ઘડીક વિશ્વમાં ખાઈ લો. અને આપણે હવે બેસી ગયા છે ચેઠા ઉપર. મિત્રો બાજુમાં જો હરિયાળી તો હરિયાળી દેખાય છે બાજરીનું. અને વાત કરીએ તો મિત્રો આપણે હવે બાજરી વિશેની તો બાજરીના આપણે દાંડલા સડાવવા માટે માણસો પણ લાયા છે. અને બાજરીનું ઉત્પાદન 4 પોણી આપણે વાળ્યું છે. અને જે આ ફુવારો દેખાય છે એ ફુવારામાં આપણે દાંડલા સડાવવા આવ્યા છે. અને હવે વાત કરશું કે એક હાથે આપણે મોબાઈલ પકડવા છે અને ફુવારો બહુ ખુલતું પણ નથી અને ખોલવાની કોશિશ ચાલુ છે. તો મિત્રો એ ફુવારો બહુ ટાઈટ હોય છે. જો અમુક ફુવારા હોય છે એ ખુલી જાય છે અને નથી ખુલતા. એ ફુવારો આપણે હવે ખોલવાની કોશિશ કરશું. અને અમારા બ્લોગની સાથે તમે બન્યા રહેજો. અને વાત કરીએ તો હવે મિત્રો આપણે આવા બ્લોગ હર એક વિડીયોની અંદર આવતા રહેશે. લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો આપણે હવે દાંડલા સડી ગયા ને એક ફુવારું બાકી રહ્યું હતું. એ ફુવારો હવે આપણે લાખવા જઈ રહ્યા છે. કેમ કે આપણી પાસે ટાઈમ હતો ઓછો એટલે ફુવારો હાજર નહોતું. બુરેથી લઈ લીધું ફુવારો ને હવે નીકળી ગયા છે આપણે ફુવારો લાખવા. તો મિત્રો તમારા ભાઈની બાજરી છે. અમે 2 ભાગીદાર છીએ અમે. અને બાજરી વાયેલી છે 11 ઠેલી જેવી. અને આપણે વાત કરીએ તો ફુવારાની તો ફુવારો આપણે બોરેથી લાવવું પડ્યું હતું એટલે તમને આગળ ના બતાવ્યું અમે. અને હવે વાત કરીશું તો મિત્રો જે સામે દેખાય છે એ કેનાલ છે. એ કેનાલનું પાણી આપણે ચોમાસામાં શિયાળાની અંદર આવે છે. ઉનાળા સિઝનમાં હોતું નથી.
એ પણ તમને આગળ બતાવો અમે. અને હવે વાત કરશું કે આ જે પલોટ દેખાય છે એમાં કરવાની છે મગફળી. તો મિત્રો આપણે હરેક સિઝન પ્રમાણે સિઝન વાવીએ છીએ અને ઉત્પાદનમાં પણ વાત કરીએ તો બહુ સારું હોય છે. અને તમને પણ ખ્યાલ હશે કે તમે પણ ખેતી કરતા હશો, કોઈ પણ જોબ વગેરે કરતા હશો. અને વાત કરીએ તો હરેકમાં આપણને ચાન્સ મળતો જ હોય છે. તો અમે કરીએ છીએ ખેતી. અને હવે તમે વાત કરીએ તો આપણે આવી ગયા છે કેનાલે, જે કેનાલ હાલ તમને બહુ ખાલી દેખાતી હશે. આ વાત કરીએ તો આપણે આ કેનાલની અંદર પાણી જે અંદર કિનારો દેખાય છે એટલા સુધી ચાલતી હોય છે. અંદર આપણે મૂકેલી છે મોટર, જે સામે દેખાય છે. અને હવે આપણે વાત કરીએ તો આપણે આ જે તાર બાંધવામાં આવ્યા છે, જે ગાય અથવા છે કોઈ રોજ છે એ આવે ના. અને આપણે આવતું તો નથી. અને હવે જો કે સામે દેખાય છે એ આપણે શેઠનું મકાન હતું. અને હવે આપણે ફુવારો જે લઈને આવ્યા હતા એ ખોલો, અને ફુવારો ખુલી ગયો છે. અને હવે અહીંયા પણ લગાવવાની છે પાઇપ. તો મિત્રો આપણે પાઇપ લગાવી અને જો આ ટાઈપનું લગાવવાનું રહેશે. અને વાત કરીએ તો હવે આ જે પાઇપ છે એ બહુ સરસ કામમાં લાગે છે. અને પાણી પણ બહુ વધારે આગળ જવા જશે. અને પાછળની વાત કરીએ તો મિત્રો આપણે થોડીક 3 થી 4 પોણી હોય એટલે પોણી આપણે નીના ફુવારાથી પણ હલાય છે. અને જે આટલી મોટી થયા પછી આપણે આ દાંડલો ફરજિયાત ચડાવવો પડે છે. અને જે પણ મિત્રોને ખોડા હોય અથવા ચહેરા હોય ગુજરાતીમાં, તો એ આપણે પાવડાથી વાળે એને કોઈની ટેન્શન નહીં. અને હવે આ ફુવારાનો એક ઉપાય કરો કે ફુવારાનો ધારે કે આપણે કોઈ પણ ગામતરું હોય તો અહીંયા જવા માટે આપણે બહુ સરળતાથી હળવી રહે અને પાણી પણ ચાલ્યા કરે. આપણું ગામડું પણ હસવાઈ જાય ગમે એ જગ્યા ઉપર ગામતરું હોય. અને જે સામે દેખાય છે પુલ છે મિત્રો. હવે આપણે ખીલ ઉપરથી આપણે દિવસમાં 2 થી 3 વખત આપણે નીકળી છીએ. અને આ કેનાલ છે, કેનાલની વાત કરતા હતા. તો મિત્રો આપણે હવે વાત કરીએ તો મિત્રો આપણે હવે અહીંયા કણ ફુવારો લગાવવાનું હતું, જે તમને બતાવવા કે આ ફુવારો આપણે ભાગી ગયું હતું, એટલે કે તૂટી ગયું હતું. અંદર થોડુંક ઝુંબક રહી ગયું હતું, જે નળી આપણે તૂટી ગઈ હતી. હવે એ ફુવારાને બદલાવાનું રહેશે અને આ ફુવારો છે એ ઉપર લાગશે. તો મિત્રો આપણે હવે ફુવારાનું પછી કામ કરીશું. આપણા હવે આવા વિડીયો આવતા રહે છે. આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો હવે આજના વિડીયોમાં તો આટલો. તો જય માતાજી, જય હિન્દ, જય ભારત.